परम गुरु सहजात्म स्वरूप 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 सद्गुरु के चरण सो पावे साक्षात बुझी चाहत जो प्यास को है भूषण की पावे नहीं गुरु कम बिना ये ही अनादि यही नहीं है कल्पना यही नहीं विभंग कई नर पंचम काल में देखी वस्तु જીવડાનો પ્રસંગ હતો. મુખ્ય તો શું હતું? પંખી ઘર એટલે પંખીઓનો આશરો. આપણને આશ્રમમાં તો કેટલી શાખા હોય. આ પપ્પા ચતુર્નો કેટલા જીવનો આશરો છે. આ મોટી વેલી બે જણા તો ભગવત ज्ञान मार्ग के पूर्वज भक्ति मार्ग के भगवान ज्ञान मार्ग के पूर्वज बड़ी रचना पूर्वज नहीं जोड़ारो चैतन्य साक्षी खबर पड़ी जाए तो બધું સત્સંગ જીવ જાય પાડી જેટલી વખતની રચના દેખાય છે ને બધી પૂર્વજ નહીં મોહલો જળહળ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય આત્મા છે ये हम जानो ओळखाय तो खरी जीव दया पड़ाय तो न पड़ाय जे स्वदया पाड़ी सके परदया पाड़ी सके उतर पाड़ के साथ जे अंतर नु सत्य समझी जाए आखा जगत नु सत्य समझी जाए न तो न ने अंदर भी जीव दया पाड़वा माटे सत्संग मेळावो छे सत्संग नो प्रसंग પોતાના આત્માની દયા પાડવાની વિભાવમાંથી જતા રોકી સ્વભાવમાં જોડીએ એટલે જીવ દયા પાડી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો વિચાર કરવાનો આ બધામાં એક ચૈતન્ય તત્વ છે યુવાની દ્રષ્ટિ કરે મોને જતું રહેશે અગ્નિને જતું રહેશે આવી દ્રષ્ટિ કરવી જોઈએ. આપણે હો ઘડીએ છીએ ઘણું દ્રષ્ટિ નથી બદલતા
દ્રષ્ટિ નો બદલાય એટલે વૃત્તિ નો બદલાય. દ્રષ્ટિ ને વૃત્તિ હાથે જોડાયેલી છે. ચોમડાને મળદાને જોઈએ છે, ચૈતન્યને કયો જોઈએ છે? બોલો. રૂપ રંગ જ જોવો છો ને, કાનું રૂપ ના રંગ ના ની પાસે રૂપિયા. કોઈનું મકાન જોવો તો કે સાહેબ પૈસાદાર તો લાગે જ છે, ભાવે પૈસા વાળો તો લાગે જ છે. પણ અંદરમાં ચૈતન્ય છે એવી દ્રષ્ટિ નથી કરતો. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો. હૃદય લખવું એટલે વિસ્મરણ ન થાય. હૃદય લખ્યું એટલે અંદરમાં ઇમ્પ્રિન્ટ થઈ ગઈ, ઓતપ્રોત થઈ ગયો, નક્કી થઈ ગયું, પાકું થઈ ગયું. હું પટેલ છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, રજપૂત છું, સ્ત્રી છું, પુરુષ છું, હું ગોરો છું, કાળો છું, ભણેલો છું, અભણ છું, હું પૈસાદાર છું, સાધારણ છું. આ બધા ભાવ ભાવના છે, પૂતગલના છે. બધા ભાવ પૂતગલના છે. ચૈતન્ય ભાવ ન્યારો ન્યારો. આ કાયામાં સાક્ષી તત્વ છે. હમણાં આથી ભાઈ બોલ્યા હતા કે કાયામાં સાક્ષી તત્વ છે એ હું છું એમ નક્કી થઈ જાય ને તો ભક્તિ કરેલી કોમની, જીવદયા પાડેલી કોમની, સત્સંગ કરેલો કોમનો એ ભક્તિના પદમાં બોલ્યા હતા. કાયામાં સાક્ષી તત્વ છે, જ્યોતિ સ્વરૂપ આત્મા છે, જળહળ જ્યોતિ સ્વરૂપ હતું, કેવળ કૃપા નિદાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભય ભંજન ભગવાન. આટલું નક્કી કરવામાં અનંત બહુ જતા રહે ને જે છે આવા નહીં. જો સમજે નહીં તો પોતાના સ્વભાવનો નિર્ણય કરવામાં, પોતાના જ્યોતિ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપનો નિર્ણય કરવામાં અનંત બહુ જતા રહે, અનંત કાળ. બોનમાં ના આવ્યો, સોનમાં ના આવ્યો, સમજણમાં ના આવ્યો. હવે અત્યારે સોદો રોકડીઓ કરી દેવાનો. બધા નક્કી કરીને ઉભા થજો, નક્કી કરીને ઉભા થજો. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात तत्काल मोक्ष. तत्काल मोक्ष, सो पावे साक्षात એટલે તત્કાળ. પણ નિર્ણય કરીને ઉભા થવું પડે. એ જ ઘટઘટમાં ચૈતન્ય તત્વ છે, એ જ ઘટઘટમાં ગોવિંદ છે, એ જ ઘટઘટમાં અંતરાત્મા છે, એ જ ઘટઘટમાં પરમાત્મા છે. આવો નિર્ણય કરીને ઉભા થાવ તો સત્સંગ કરેલો. જે જીવોની દયા પાડો નહીં, મય ચૈતન્ય તો છ જ. મળદાની થોડી દયા પડાય? મળદાની દયા પડાય? મળદાને તો બાળી દઈએ છીએ, રાખ કરી દઈએ છીએ. દયા પાડનારો એ ચૈતન્ય ને જેની દયા પડાય એ ચૈતન્ય. દયા પાડનારો એ ચૈતન્ય, અભયદાન આપનારો, અહિંસાદાન આપનારો. જે બાવજીમાં હતી, કૃપાળદેવમાં હતી, અભયદાન, અહિંસાદાન. જેની દયા પાડીએ છીએ એ ચૈતન્ય તત્વ છે. હું એનાથી વિશેષ નથી. હારફેર તો પર્યાય કર્મનો છે. હારફેર તો પર્યાયનો છે, કર્મનો છે, સંજોગોનો છે, નિમિત્તનો છે. અંદરમાં તો એ જ તત્વ છે. અહીંયા ભૂલ ખાઈએ ને તો કબૂતરાના ભાવમાં જવું પડે. સમજી જજો. આ મકાન મોરું મોની તો ફટ દઈને જન્મ બગડી જાય. ભાવ બગડ્યા તો ભાવ બગડ્યા, ભાવ સુધર્યા તો ભાવ સુધર્યા. ભાવ બગડતો વાર લાગતી નથી. ફટ દઈને કાગડા ને કૂતરા ને કબૂતરાનો ભાવ નક્કી થઈ જાય. દુર્ગતિમાં જવું પડે. દુર્ગતિમાં જવું છે કે સદગતિમાં જવું છે? અને સદગતિ એની પંચમ ગતિ. પંચમ ગતિ એટલે સિદ્ધ પદ. પંચમ ગતિ એટલે સિદ્ધ પદ. આ મનખો અવતારે છે તો સદગતિ કહેવાય. ભાવ સુધારવા પડે. આખો દિવસ સમજીને જીવવું પડે. વાણી વિચાર ને વર્તન ઉપયોગ પૂર્વક. વાણી વિચાર ને વર્તન ઉપયોગ પૂર્વક. ઉપયોગને સમજીને વાપરવું પડે. જ્ઞાનને સમજીને વાપરવું પડે. પૈસો તો બધા કેવો સમજીને વાપરો છો? બોલો. કોઈને આઠો ના આપવો હોય તો આપી દે. 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, કેટલો વિચાર કરીએ છીએ. ધન વાપરવામાં વિચાર કરીએ છીએ, પણ ઉપયોગ વાપરવામાં ને કેવો ઉપયોગ વપરાઈ જાય છે.
રાગ ને દ્વેષ ને મારું ને તારું ને વાણિયું ને બોમણ ને પટેલ. બોલો હું પટેલ છું એ ભાવ કાઢી નાખો હમણાં સમકીત થઈ જશે. સાચું કહું છું. વાજણા ચૌધરી સાબરકાંઠાના અરવલ્લીના અમે હારા ને અમે ઊંચા ને એના ઊંચા. જ્યાં સુધી અંદરની ભક્તિ ના જાગે, અંદરનો સત્સંગ ના જાગે, અંદરની સાધના ના જાગે, અંદરનો બોધ ન જાગે, ત્યાં સુધી આપણા કાગડા કૂતરામાં કોઈ ફરક નથી, કબૂતરામાં કોઈ ફરક નથી. એ યોની છે ને આપણે યોની છે, એ પશુ યોની છે, આ મનુષ્ય યોની છે, યોની જ છે. આત્મા તો સિદ્ધ સમાન છે. આટલો નિર્ણય કરવો પડે. જાળવીનો ઉપયોગ વાપરવો પડે. ધન કરતા ને ચક્રવર્તીના પદ કરતા વધારે કાળજી ઉપયોગની લેવી પડે. વાણી, વિચાર અને વર્તન પરિવર્તન કરવું પડે. શું કરવું પડે? પરિવર્તન કરવું પડે. વાણીની શુદ્ધિ, વિચારની શુદ્ધિ, વર્તનની શુદ્ધિ, આચારની શુદ્ધિ, ભાવની શુદ્ધિ, ઉપયોગની શુદ્ધિ. અને ઉપયોગની શુદ્ધિ થઈ ગઈ પછી લે રહ્યો ભાઈ, લે રહ્યો ભાઈ, લે રહ્યો બોલીએ છીએ, પણ હમણાં બહાર નીકળી તો નિમિત્ત ન વળગી પડીશું. કોક હાથમાં આવ્યો એટલે બોયો ચડાઈ દઈશું. કોક હાથમાં આવો જોઈએ. તરત કે તને ભાન નથી પડતું, એટલે તને જ પડે છે, ફોર્મ વાળા નહીં પડતું. બોલો અંદરમાં આવી જાય છે કે નહીં? આ રૂંધાયેલો કસાય ઉપર આવી જાય છે. અંદરમાં શું કરીએ છીએ આપણે? કસાયને રૂંધી રાખીએ છીએ, દબાઈ રાખીએ છીએ કસાયને. નિમિત્ત મળતો હમ જો કસાય બહાર આવે તો રૂંધાયેલો કસાય છે. ઉપશમ વાળો નથી. કસાયનું ઉપશમન કરવું પડે. આ વિવેક છે, આ વૈરાગ્ય છે, આ વિચાર છે, આ ઉપશમ છે, આ સાધના છે, આ સમજણ છે. કૃપાળજી બાપજી શું કહેતા? કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાત્માર્થની વાત દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે અંતર રો આવે જ્યાં એવી રસા સદગુરુ બોધ સુહા તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદા. અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. છેક નિર્વાણ સુધીનો રસ્તો કૃપાળુજી બતાવી દીધો. આત્મસિદ્ધિમાં, આત્મસિદ્ધિમાં ભગવાને છેક મુમુક્ષુતાથી માંડીને મોક્ષ, પાત્રતાથી માંડીને પરમાત્મા પદ, છેક શરૂઆતથી માંડીને છેક સિદ્ધ પદ સુધીનો રસ્તો ભગવાને બતાવી દીધો છે. સમજવાની, જીવવાની તૈયારી વાળા જીવો જોઈએ. થોડું હોભળીને આપણે રાજી થઈ જઈએ છીએ. સાચું કે છે? બોલો સાચું કહો. થોડું હોભળીને, થોડું વાંચીને, થોડી માળા ફેરવીને, થોડી ભક્તિ કરીને અખંડ તો આવતું નથી. અખંડ સુરતા લાગતી નથી. તરત સંતોષ માની લઈએ છો, માની લઈએ છે. એક મુઠ્ઠી ચણ નાખ્યું એટલે માર થઈ ગયું, થઈ ગયું. કેટલી બધી સાવધાની. અખંડ સુરતા જોઈએ, અખંડ ભક્તિ જોઈએ, અખંડ પ્રેમ જોઈએ, અખંડ વિચાર જોઈએ, અખંડ બોધ. બોધથી મોહનીય મરે. બોધ કોને કહેવાય? જ્ઞાનીના વચનને સાંભળીને સમજીને અંતરમાં ઉતારે ને બોધ કહેવાય. માખણ થઈ ગયું તો દૂધમાંથી દહીં ને છાશ છૂટી કરીને માખણ જુદું કરો કે ના કરો? વલોવીને એ માખણ હાથમાં આવ્યું. એ જ્ઞાનીનો બોધ. પછી તપાવો એટલે ઘી, ચોખ્ખું ઘી. એમ જ્ઞાનીના બોધને અંતરના આચરણમાં લઈએ તો બોધને ધારણ કર્યો કહેવાય. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. બધા આટલા વર્ષોથી હોભળો છો, હોભળીને બધા તૈયાર થયા છો.
હા કે ના? કોઈ હા તો કહેતું જ નથી. આ બ્રહ્મપુરી તો બ્રહ્મ એટલે આત્મા, આત્મા વસે, બ્રહ્મપુરી વસે. હમણાં કોઈ મને કે તું બ્રહ્મપુરીમાં તો જા પંથ નથી, એક જ છે, બાવજીને માનનારો વર્ગ જ મુખ્ય છે. એ એટલું પુણ્ય હોય ને ભાગ્ય હોય તો થાય. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. થોડું થોડું ગ્રહણ કરવાનું. એક સત્સંગમાંથી ઉભા થયા તો આઠોની જેટલું તો લો, બીજા સત્સંગમાંથી ઉભા થયા તો રૂપિયા જેટલું તો લો. રૂપિયો કરતા 100 રૂપિયા ભેગા થઈ જાય. પૈસા બચાવવામાં તો કેટલી કાળજી રાખો છો? સાચું કહો, પૈસા બચાવવામાં આ બધા ધન એમનેમ થઈ ગયા છે. પાય બચાવીને ભાવેશભાઈ પૂછો, દરેક પગારમાંથી કેટલા બચાવો? સીધું એફડી પેલા જાય. 5000 થી શરૂ કર્યું 50,000 ને પછી ધીમે ધીમે વધીને 5 લાખ. સાબરકાંઠામાં સમૃદ્ધિ તો વધી છે, સત્સંગ તો વધ્યો છે, જીવદયા તો વધી છે, ધર્મનો સ્થાન તો વધ્યો છે, ભક્તિનું સ્થાન તો મળ્યું છે, પણ જીવે ઉપાદાન તૈયાર કરવું પડે. ઉપાદાન તૈયાર કર્યા વગર કરો હું? કોઈ પાણી આપવા માંગે પણ આપણી વાટકી આટલી હોય તો, મણ લોટ લેવો હોય તો એક વાટકીમાં લેવાય? બોલો. મણ લોટ લેવો હોય તો મોટું તગારું જોઈએ, મોટું વાહણ જોઈએ. એમ જ્ઞાનીના વચન અંતરમાં ધારણ કરવું હોય તો ઉપાદાન તૈયાર કરવું પડે. કરવું પડે કે ન કરવું પડે? બધા તૈયાર છો? બધાને તો પૂછવું પડે, નહીંતર આ ગરમી એટલી છે કે હોઈ જાય. આ એ તપ છો. ઘણી વાર એવું લાગે ગરમીમાં થોડી વાર બેહવું એ તપ છે. અને એમાં જેઠ મહિનાની ગરમી. કયા મહિનાની? જેઠ તપે રવિ આ કરો. આગમમાં તો વર્ણન કર્યું છે. આગ્રામાં આકરો તાપ જેઠ મહિનામાં હોય, અને પર્વતની પથ્થરની શિલામાં જૈન મુનિ ધ્યાન કરતું હોય, કર્મનો નિર્જરા કરતો હોય, એવું વર્ણન કર્યું છે. હવે એટલી આપણી કેપેસિટી નથી, પણ ભાવ તો કરી શકીએ કે ન કરી શકીએ? જેઠ તપે રવિ આ કરો. અને ઊંચા પર્વતની ધગધગતી શિલા પર મુનિ ધ્યાન કરે છે, અને કર્મને મોહની નિર્જરા કરે છે, અને આત્મામાં સમાઈને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું લેરિયો ભાઈ. આપણે જો ઉભા છીએ ત્યાં થોડું સહન કરવું. આપણે કોઈ જૈન મુનિ જેવી કેપેસિટી નથી કે ડુંગરા ઉપર બેસીને ધગધગતી શિલા ઉપર સહન કેળવીને કર્મની નિર્જરા કરી. આપણી એટલી કેપેસિટી નથી, કેમ કે આપણું ઉપાદાન વાટકી જેટલું છે. થોડું સહન કરવાની ટેવ રાખવાની, ભાવ કરવાનો. કમ ખાના, બોલો. ગમ ખાના, નમ જાના, झुक जाना, भूल जाना, सब कुछ भूल जाना. संसार भूली जવો પડે. બધા હાજર છો તો બોલો, કમ ખાના. થાળીએ બેઠા હોય ને ત્યારે ચપ નહીં કરવાનું. ખા કર્યું તો એ ખાવા બે એટલે ઢોર જેવો થઈ જાય. જીવ કેવો થઈ જાય? ઢોર જેવો. બકાલું ખાતો હોય ને એવો થઈ જાય. એક કોડિયામાં તમે સાવધાન રહો, સંકિત થઈ જાય. દર્પણમાં મોઢું જોતા સાવધાન થઈ જાઓ, સંકિત થઈ જાય. સહન કરતા શીખી જાઓ, સંકિત થઈ જાય. સહન શક્તિ વધી જાય, ક્ષમતા આવી જાય. સહન શક્તિમાંથી ક્ષમતા આવે, સહન શક્તિ વિના ક્ષમતા ન આવે. થોડા પ્રતિકૂળ સંજોગોને સહન કરતા શીખવાનું. સહનશીલતા એ મોટામાં મોટું તપ છે. ઉપવાસ ન થાય, ઓમેલ ન થાય, એકાસુરું ન થાય, શ્રાવણ મહિનાનું ફરાળી ના થાય, ચિંતા ના કરવી. જે સ્થિતિમાં ઈશ્વર રાખે એ સ્થિતિમાં સહન કરવું, ક્ષમતા. સહન કરવું, ક્ષમતા. કહેવાનું કમ ખાના, ગમ ખાના, नम जाना, झुक जाना और आत्मा सिवाय सब कुछ भूल जाना। आटलू तो बधा याद रखो ने। हाँ तो क्यों उपला मारती ना कहता अंतना मारती है।
ઘણી વાર માયા કપટ કરી હોય તો ઉપલા માળથી બોલીએ, હૃદયના માળને નાભીના માળથી બોલીએ તો ખરું પરિણમન થઈ જાય. જે કઈ ભાવ કરવો નાભીથી કરવો, શ્રદ્ધા કરવી એ નાભીથી કરવી. નાભી એટલે અંતરની આસ્થા, અંતરની શ્રદ્ધા, અંતરનો પ્રેમ. ધર્મ કોઈને બતાવવા માટે છે કે જીવન જીવવા માટે છે? સાચું કહો. ધર્મ કોઈને બતાવવા માટે છે કે વિચારના આચાર સમજણ શુદ્ધ કરવા માટે છે? આટલું સમજી જજો. વિચાર શુદ્ધ થાય, આચાર શુદ્ધ થાય, સમજણ શુદ્ધ થાય, વૃત્તિ શુદ્ધ થાય, પ્રવૃત્તિ શુદ્ધ થાય તો ધર્મ જ પરિણમ્યો કહેવાય. બાકી મુખ મેં રામ અને બગલ મેં છુરી. પોતાના ભક્તને છેતરવાનું બાકી નથી રાખતો ને એવું કૃપાળુએ લખ્યું છે. મોટા મોટું પાપે બાવજીનો ભગત આવ્યો હોય તો શુદ્ધ ઘી ને બદલે ડાલડા ઘી આપી દે કે અમે તો શુદ્ધ જ વેચીએ છીએ. એક ભગત ઠગાયો એટલે તમારો આત્મા ઠગાયો. આટલું સમજી જજો, સમજી જજો. કોઈ દિવસ જ્ઞાનીના ભક્તને, ગુરુના ભક્તને ઠગવાનો પ્રયત્ન નહીં કરતા. મહાન પાપને મહાન કર્મ લાગે એવું કૃપાળુએ લખ્યું છે. વાંચજો ભગવાનનો વચન. અને જીવું કરે કે ઓળખીતો છે ને, આપણા ગુરુનો ભક્ત તો છે ને, શંકા તો કરવાનો નથી ને. 75 પોચ મૂક્યા છોટના લાય ભગત હો બંધાઈ ગયો. એક એક પળની સાવધાની, વાણીમાં, વિચારમાં, વર્તનમાં, આચરણમાં, ભાવમાં, શ્રદ્ધામાં. કોઈ ભક્ત આવ્યો હોય તો આપણું કહાઈ જવાનું, તમારું પુણ્ય બંધાઈ જશે. કોઈ ભક્ત અગ્નિ આવ્યો હોય, કૃપાળુદેવનો, બાવજીનો, કોઈ મહાપુરુષનો, ઘસાઈ જવાનું. એની પાસેથી ભેગું કરવાનો ભાવ રાખ્યો છે ને બંધાઈ જશો. એના ઘરે જન્મ લઈને પોતું મારવું પડે, હું મારવું પડે, પોતું મારવું પડે, કચરો વીણવો પડશે, વાહણ ધોવા પડશે. સમજી જજો. બનાવટનો ધર્મ નથી, ઓરિજિનલ ધર્મ છે, શુદ્ધ ધર્મ છે. બાવજીએ શુદ્ધ ધર્મ આપ્યો, વિતરાગ થવાનો ધર્મ આપ્યો, સર્વજ્ઞ થવાનો ધર્મ આપ્યો, કેવડી થવાનો ધર્મ આપ્યો. ને આપણે તો શું કરીએ છીએ? કોઈ ઓળખી તો આવે તો બોલો બાટલામાં પૂરવાનો પ્રયત્ન કરો, નથી કરતા. સાચું કહો. એ તો તમારા ઉપર કેટલા વિશ્વાસથી આવે છે, કેટલી શ્રદ્ધાથી આવે છે. ઓગણે આવેલો તમારે પુણ્ય આપી જાય છે, આશીર્વાદ આપી જાય છે. ઘસારો કરવાનો. ઓગણે આવેલો પુણ્ય આપી જાય છે, આશીર્વાદ આપી જાય છે. ઘસારો રાખવાનો, ઘસારો. બાવજી કહેતા કે ઘસારા વાળું ઘર હોય જલ્દી સંકિત પામે. ઘસારા વાળું ઘર પુણ્ય બધે ના બધે. હૃદય ઘસારા વાળું અને ઘરે ઘસારા વાળું. પછી જુઓ પુણ્ય તો એની મેળે આવે ને આ બધું તો પુણ્યથી કાર્યસિદ્ધિ થાય. કાર્યસિદ્ધિ પુણ્યથી, આત્મસિદ્ધિ પુરુષાર્થથી. કાર્યસિદ્ધિ પુણ્યથી, વ્યવહારનો તમારા કાર્ય પૂરા થઈ જાય ને પુણ્યથી થાય. આત્માની સિદ્ધિ એ સમજણવાળો પુરુષાર્થ કરે, આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરે, શુદ્ધ સંકિતનો પુરુષાર્થ કરે તો આત્મસિદ્ધિ થાય. આટલો તો ભેદ સમજાય છે કે નહીં બધાનો? બધા હાજર છો? સાંભળો છો? ભળતો કોક વિચાર કરો છો? વિચાર કરતો કરતો કોક ગ્રહણ કરવાનો ભાવ કરો છો? અને ભૂલો પકડાય, ભૂલો પકડાય કે ન પકડાય? પહેલા તો સત્સંગમાં ભૂલો પકડાય કે આપણે કઈ ભૂલમાં બેઠા છીએ. સત્સંગ એને કહેવાય. નિજ દોષ દર્શન થાય, પછી નિર્દોષ દર્શન થાય. સત્સંગમાં પહેલા નિજ દોષ દર્શન થાય, પછી નિર્દોષ દર્શન એટલે આત્મ સ્વરૂપનું દર્શન થાય. નિજ દોષ તો દેખાતા નથી. અધમાધમાધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિનના, પાપી પરમનાથ છો ગ્રહો પ્રભુજી. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા. હું તો દોષ અનંતનું ભાજન છું કરું. આવા વચનોનું ભાવવાસન કરું.
હું તો દોષ અનંતનો. અને જીવ વિચારે છે હું ડાયો ડમરો, મારા જેવો હોશિયાર કોઈ નહીં, બુદ્ધિશાળી કોઈ નહીં, ભણેલો ગણેલો કોઈ નહીં, કોઈ દિવસ સંકિત નહીં થાય. શરૂઆત જ અહીંયાથી કરવી પડે. શરૂઆત જ અહીંયાથી કરવી પડે કે હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરું. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાં, આપતડો વિશ્વાસ દ્રઢ ને પરમાદર. કેવા વચન કૃપાળદેવ ભગવાને આપ્યા છે. બાવજી આ વાતો ના પુસ્તકમાં કરી છે, ના વાણીમાં કરી છે, કરી નથી કરી. કૃપાળદેવનો આખો આત્મા આપણને બાવજી અનુભવથી આપી દીધો છે. પોતાના વાણીના પ્રકાશથી, પોતાના આત્માના પ્રકાશથી, પોતાના અનુભવના પ્રકાશથી. બાવજીએ કોઈ કહેવામાં બાકી રાખ્યું નથી, પણ આપણે સમજવામાં અને વિચારવામાં બાકી રાખ્યું છે. બાવજીએ મહાપુરુષોએ કોઈ કહેવામાં બાકી નથી રાખ્યું, પણ આપણે સમજવામાં, જીવવામાં, વિચારવામાં, અનુભવવામાં બાકી રાખ્યું છે. જીવ કે સાહેબ મારે ગઢપણ આવે ને પછી ગોવિંદ પણ ઈશ્વર હમણાં મને રવા દો, મને પૈસા ભેગા કરી દેવા દો. એની લત લાગી છે વધારે. બોલો ભજ કલદારમ ભજ કલદારમ ભજ કલદારમ મૂળમાંથી. આયુષ્ય સામે નહીં જવું, કર્મ સામે નહીં જવું, કાયા સામે નહીં જવું. સોદો રોકડીઓ કરી દેવાનો. જાગ્યા ત્યાંથી સવાર કર લે સોદા રોકડિયા, નહીં ઉધારા એક પડતા આવ્યો છો તો સોદો કરીને જજો. કાલ ઉપર ટાળવાનું નહીં કે હું થોડા પૈસા ભેગા કરી લઉં, 50 કરોડ ભેગા કરી લઉં અને 75 વર્ષનો થાવ, પછી હાથમાં માળા ગોવિંદની ગૌ. પણ ગોવિંદની માળા ન ગવાય, ગોઠણ જ પછી નડશે. 75 થાય એટલે શું થાય? ગોવિંદની માળા થાય કે ગોઠણની થાય? સાચું કહો. આ તો બધા બેઠા છે નીચે, પણ મનમાં તો વિચારતા છે બાવજી પૂર પર તો સારું, આ ગોઠણ મને દુખશે. પસ્તાવો થાય એવું નહીં કરતા, જાગી જવાનું વહેલા. પછી હું જિંદગી પૂરી થાય ને ગમે તેટલો પૈસો હોય તો પસ્તાવાનું હોય. સાચું કહું છું. જિંદગી છેડે આવી ગઈ, ગમે તેટલો પૈસો હોય ભોગવી નહીં શકો. શરીર ભોગવવા નહીં દે, તમારી કાયા ભોગવવા ના દે, તમારો ઉદય ભોગવવા નહીં દે. જ્યારથી જાગ્યા ત્યાં હરિનું નામ, ગોવિંદનું નામ, આત્માનું નામ, પરમાત્માનું નામ ચાલુ કરી દો. ખાતો પીતો ઉઠતો બેસતો લેતો દેતો નાતો દેતો, ઘરમાં ખેતરમાં ગામમાં સગા ન થયો, બંધી ન થયો. મહેલો આત્મા તો હાજરા હજુર છે, યાદ રાખો. મહેલો આત્મા તો હાજરા હજુર છે, યાદ રાખો. મહેલું ચેતન તત્વ તો હાજરા હજુર છે, યાદ રાખો. મહેલો ભગવાન તો હાજરા હજુર છે, યાદ રાખો. ગોવિંદ, વિંદ એટલે ઇન્દ્રિય અને ગો એટલે જાણનાર. ગોવિંદ નો અર્થ શું છે? વિંદ એટલે ઇન્દ્રિયો અને ગો એટલે જાણનાર. આ ઇન્દ્રિયોને જે જાણે છે ગોવિંદ છે, ચેતન આત્મા છે. સમજાય છે આખી વસ્તુ? છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને જ્ઞાન, નામ ગોવિંદ. જ્યારે આત્માને સંભાળો હોય ત્યારે સંભાળી શકીએ કે ન સંભાળી શકીએ? બોલો. પણ અંદરના ભાવ જોઈએ, અંદરની શ્રદ્ધા જોઈએ, અંદરની ભક્તિ જોઈએ, અંદરનો પ્રેમ જોઈએ. કાલ ઉપર નહીં ટાળતા. થોડા પૈસા ભેગા થઈ જાય, 75 વર્ષનો થાવ, પછી કોઈ કોમનો ના રહો ત્યારે ગોવિંદને ભજવું. કોઈના કોમનો ના રહે, ભગવાનના કોમનો રહ. 75 નો થાય એટલે બાબા એક બાજુ બેહો, એમ કે બાબા એક બાજુ બેહો. આ મને નડો નહીં. તો જે ઘરના કોમમાં ના આવે, ભગવાનના કોમમાં આવે, કોઈ નો આવે. જાગ્યા ત્યાંથી સવાર ભૂલ્યા ત્યાંથી ફેર ગણો
મોટા બાવજી કહેતા સોદો રોકડીઓ, બધા રોકડીઓ સોદો કરશો, અમે કોઈ પેમેન્ટ લેતા નથી, તમારા ભાવનું પેમેન્ટ છે. અમે કોઈ પેમેન્ટ લેતા નથી, તમારા ભાવનું, ભક્તિનું, પ્રેમનું, શ્રદ્ધાનું પેમેન્ટ ભગવાનને આપવું પડે. ભાવ હોય, ભક્તિ હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય તો લેરિયો ભાઈ, બોલો તો ખરા, લેરિયો ભાઈ. બિચારા જીવો ચોથી આ ગરમીમાં આયા છે. ટાઢકમાં બે આડ્યા હોય તો કોમ ના આયા. મારે આ બધા કસોટી તો કરું જ છે. ભાવેશભાઈ કસોટી કેટલી કરશો બધો, પણ જીવો બધા સાબરકાંઠાના જીવો બધા ઠરેલા છે, ભક્તિવાળા જીવો છે. મહાપુરુષનું મળેલો જીવ હોય ને, બુझ ને બુझ જ, વહેલો કે મોડો. થોડી ભક્તિ પ્રગટી હોય તો આત્માની શક્તિ પ્રગટ, થોડો સત્સંગનો ભાવ થયો હોય તો સતનો ભાવ જાવ, થોડો પ્રેમ જાગ્યો હોય તો ભગવાનને નજીક આવવું પડે, થોડી શ્રદ્ધા થઈ હોય તો સત્પુરુષને પાસે આવવું પડે. ભક્તિનો ભાવ, શ્રદ્ધાનો ભાવ, પ્રેમનો ભાવ, લઘુતાનો ભાવ, દીનતાનો ભાવ તો રાખવાનો. ભક્તિ તારા ભાવ મોક્ષ, શ્રદ્ધા તારા ભાવ મોક્ષ, સોદો રોકડિયું કરી દેવાનો, ફોજ ઉપર ટાળવાનો નહીં. બહુ પૈસાદાર થઈ જશો, કરશો હું મને કયો, હોનાની થાળીમાં ખવાય, હોનું ખાશો બધા, બોલો. બધાને એક મમત ચડી છે કે બહુ પૈસા વાળા થઈ જઈએ, ધનવંત થઈ જઈએ. શું કરશો બધા કયો? અને બહુ પૈસાની લત લાગી હશે ને તો બાવજી પ્રગટ થશે તો પ્રેમ નહીં કરી શકો, આગા જતા રહેશો. પરમાત્માને બદલે ધનને ભજવાની ટેવ પડી જશે. સાચું કહું છું. લત લાગી જાય છે, જીવન હું લાગી જાય છે. ઊંઘ મય રિઝર્વ બેંકની નોટો દેખાય બધાને, ઊંઘ મય દેખાય, સપનામાં દેખાય. ધન ગોળા લક્ષ્મી તો તારા પુણ્યનું ફળ છે. ભક્તિ કરી હશે, સેવા કરી હશે, સત્સંગ કર્યો હશે, જીવદયા પાડી હશે તો પુણ્ય તો સહેજે બંધાશે, લક્ષ્મી તો સહેજે પ્રાપ્ત થશે. અમુક ભાવ તો એવા આવે કે તમારે આજીવિકા કમાવી ન પડે, એવા કુળમાં ને કુટુંબમાં જન્મ થાય કે આજીવિકા ભરપૂર હોય, શાલીભદ્રની જેમ, મહાવીર સ્વામીની જેમ, તીર્થંકરોની જેમ. આ તમે બધા આજીવિકા માટે જેટલા દોડ કરો છો, પેલી વાર અણિયાની દોડ, થોડા ઠરતા તો નથી. અને ભાવ પલટી ખાઈ ગઈ ને ડાગડી ખાઈ ગઈ પછી શું કરશો? ધનની આસક્તિ નહીં રાખો, ભક્તિની આસક્તિ. ભગવાન પુણ્યથી આપશે જ. હાજરા હજુર છે પરમાત્મા. પુણ્ય ભેગું કરો, જીવદયા પાડો, સત્સંગ કરો, બાકી બધું કાર્ય ઈશ્વર કરે છે. તીર્થંકરોને જન્મ લ્યો, કમાવા ના જવું પડે. શાલીભદ્રને અપાર સંપત્તિ હતી, કોઈ દિવસ કમાવા ગયા નથી. મોટા ચક્રવર્તી રાજાઓ કમાવા જતા હશે, ભણવા જતા હશે? કોઈ નહીં. એ ભક્તિની શક્તિ, આત્માની શક્તિ, ધર્મની શક્તિ, જીવદયાની શક્તિ. બીજું કોઈ ના થાય તો જીવદયા તો પાડજો જ. અને નજીકમાં કે ગામમાં સત્સંગ મળે તો હાજરી તો આપજો જ. થોડો અંદરનો ઘસારો પડે તો એ લેરિયો ભાઈ. સાચું કહું છું, લક્ષ્મી પુણ્યની દાસી છે. અલ્પ મહેનતે ઘણું પ્રાપ્ત થાય. રિઝર્વ બેંકની નોટોમાં રાગ નહીં કરતા, બાવજીની બેંકમાં રાગ કરજો. બાવજીની બેંક એટલે બેંક ઓફ બરોડા, બેંક ઓફ બાવજી, BOB, બેંક ઓફ બાવજી. BOB એટલે હું બેંક ઓફ બાવજી. ત્યાં પ્રેમ કરશું, બાકી બધું એની વેળે સહજ પ્રાપ્ત થશે. કઈ વ્યવહારિક પુરુષાર્થ કરવાની ના નથી, બધા વ્યવહારિક પુરુષાર્થ તો કરશો. લક્ષ્મીમાં જવા નાખો નહીં. કોઈ મહાપુરુષ વ્યવહારિક પ્રયત્ન ના કરવાની ના પાડે, જાઓ કરો. વ્યવસાય હોય, આજીવિકા હોય, ધંધો હોય, કરો. જવા ના નાખો. બહુ પૈસો મળી ગયો એટલે આખા ગામમાં મારું નામ, ઓ મોતીભાઈ. તો મોતીભાઈ ની પાછળ મૃત્યુભાઈ ઉભા છે. કોણ ઉભા છે? ઉભા છે કે નથી ઉભા? એક મોતીભાઈ અહીંયા ને એક મોતીભાઈ કપાળદેવ બાવજી મળ્યા હતા.
મોતીલાલ ભાવસાર ભગવાનની સેવામાં નડિયાદમાં ઉત્તર સંડામાં 1 મહિનો 1.5 મહિનો પાણીનો લોટો લઈને ઉભા રહે. ભગવાન ઓઢાડ કરે હુઈ જાય, પણ ભગવાન હુતા જ નતા, જાગતા જ રહેતા હતા. મોતીભાઈ ને કહે કે જ્ઞાની મળ્યા પછી પ્રમાદમાં નહીં રહેતા, પરમાર્થ કરજો એવું કહેતા. આટલું જ કહેતા કે સત્પુરુષ મળ્યા પછી 200 ઘઉં જશો, 400 ઘઉં જશો, સત્પુરુષ નહીં મળે, સત્સંગ નહીં મળે. સત્પુરુષ મળ્યા પછી પાછું વાળીને જોતા નહીં, સોદો રોકડીઓ કરી દેવાનું. પ્રમાદમાં, આળસમાં, વિકતામાં, નિદ્રામાં, તંદ્રામાં નહીં જવાનું. ધર્મ તો મળ્યો છે, બધા ખાઈ પીને હુઈ જ જાય છે. શ્રીખંડ ખાધો, પૂરી ખાધો, એસી ખાઈને હુઈ ગયા. હવે કે બીજા મેળાવડામાં જોઈશું, બીજા સત્સંગમાં જોઈશું. હું જોઈશું? માથે મરણ તો છે. એ મોતીભાઈ જેવા તો જાગી ગયા. મોતીલાલ ભાવસાર હતા. ભાવસાર હતા ને એટલે વણિયા થોડું આગળ. તો કૃપાળદેવ હું કે એ ભાવસાર નથી, ભવસાર છે. એ વણિયા ભાઈ ઉભારો એમ કે. પેલા વણિયા પોતાને થોડા ઊંચા મોન ને, પટેલિયા તો વધારે ઊંચા મોન. બધું ખબર નહીં, મૌન નહીં વેચતા હો, મૌન નહીં વેચવાનું. કીક આ ભાવસાર નથી, ભવસાર છે. એનો ભવ સુધરી જવાનો છે. જન્મ તેના હલ. અને મોતીલાલ નો ઘરવાળો ભગવાનને જમાડતો, છેક નડિયાદ થી રસોઈ બનાવીને ઉત્તર સંડા સુધી આવતો, 2-4 કિલોમીટર ચાલતો. અને પાટે ઉભા રહેતો અને કે દૂર ઉભા રહેવાનું. ભગવાન ભજનમાં હોય તો એક વાર એમ થઈ કે હું હે ભગવાનનું દર્શન કરું, તો પાટો ઓળંગીને છેક ભગવાન આવી ગયા. તો મોતીભાઈ તો લડ્યા, તબે નહીં હો. પેલા મોતીભાઈ ધણીપણું કર્યું, કેમ નજીક આવી ગયા, કેમ ભળતા નથી, તમારી બુદ્ધિ પોણી સુધી. કેમ બેનો બધા ભાઈઓ વધારે કયો બુદ્ધિ પોણી. ભગવાન રૂમમાં હતા, ભગવાનને ખબર પડી ગઈ. ભગવાનનું નિર્મળ જ્ઞાન હતું, કેવળ જ્ઞાન હતું. અંદર બેઠા બેઠા ખબર પડી ગઈ નિર્મળ જ્ઞાનથી કે મોતીલાલ પોતાની પત્નીને લડ્યા છે. અહીં મોતીલાલ એ બાઈ 8મે ભવે મોક્ષે જવાની. શું બોલ્યા ભગવાન? મોતીલાલ ધણીપણું કેમ કર્યું, માલિકી ભાવ કેમ કર્યો? એ બાઈ 8મે ભવે મોક્ષે જવાની છે. છેક 8મા ભાવ સુધી ભગવાનની બાઈનો જોઈ લીધો. કૃપાળદેવ કહેતા કે મારા સત્સંગમાં જેટલા જીવો આવે છે એનો ભૂત ન ભાવી અમે બધું જોઈએ છીએ. કયા ભાવમાંથી આવ્યો છે ને કયા ભાવમાં જવાનો છે ને કેટલા ભાવે મોક્ષે જવાનો છે એ બધું અમને નજરાય છે એવું ભગવાન કહેતા. જેના ઉપર નજર કરે કયા ભાવમાંથી આવ્યો ખબર પડે ને કયા ભાવમાં જવાની યોગ્યતા વાળો છે ને કેટલા ભાવે મોક્ષે જવાનો છે. તમે ધણીપણું મૂકી દો, માલિકી ભાવ મૂકી દો, હું ધણી છું. એ બાઈ તો 8મે ભવે મોક્ષે જવાની છે એમ કીધું. 8મે ભવે કયો જીવ ક્યારે મોક્ષે જશે કયો ખબર છે? ભાઈઓ કરતો બેન હવેલા મોક્ષે જાય કે ના જાય? અંતોક માની જેમ ને, રાજી માની જેમ ને, ઈજુ માની જેમ ને, નાથી માની જેમ ને જાય કે ન જાય? તો ઘરમાં કોઈ નાથીમાં હોય. ધણીપણું નહીં કરતા, માલિકી ભાવ નહીં કરતા, ઘરવાળાનું નહીં લડતા. કૃપાળદેવનું વચન યાદ રાખજો કે એ બાઈ 8મે ભવે મોક્ષે જવાની છે. ધણી ના થાવ, માલિક ના થાવ. અને એ બાઈને બેસાડીને કીધું પ્રમાદ નહીં કરતા, જ્ઞાની મળ્યા તમારે. પ્રમાદ નહીં કરતા, શાંતિથી જીવજો, સમાધિથી જીવજો, જીનાજ્ઞામાં જીવજો, ગુરુઆજ્ઞામાં જીવજો. આપણો તો ઘણો બહુ પ્રમાદમાં જ જતો રહે, જેમ જ જતો રહે છે. જ્ઞાની મળ્યા, ઓળખ્યા તો પ્રમાદમાં. સંસારમાં રગવાટ છે, ધર્મમાં રગવાટ નથી. સંસારમાં શું છે? કોઈ વ્યવહાર સાચવવાનો હોય, વ્યવસાય કરવાની હોય તો રગવાટ. અને ધર્મમાં કે થહે ટાઈમ મળે તો કરીશું. શું કે ટાઈમ મળે તો કરીશું? કોઈ ટાઈમ મળે ટાઈમ કાઢવો પડે. બોલો, ટાઈમ મળે ટાઈમ કાઢવો પડે. અહીંયાથી બધા ઘરે જઈને નક્કી કરીને જજો કે ઘરે ધણીપણું નહીં કરો. આટલું નક્કી કરીને જજો. માલિકી ભાવ નહીં કરું નક્કી કરીને જજો. એ અહમપણું છે, એ મમત્વ છે, એ મિથ્યાત્વ છે. કોઈ બાઈને દુઃખ દેતા નહીં. એ બાઈ તમારા પર ઘણો ઉપકાર કરે, તમારો રસોઈ આપે છે, તમારું કુટુંબ હાચવે છે, તમારો પરિવાર હાચવે છે, તમારો વ્યવહાર હાચવે છે, તમારું ઘર હાચવે છે. એ બાઈ એટલી તમારા ઉપર ઉપકાર કરે તમને ખબર નથી.
આ ઘરની બહેનો છે ને ભાઈઓ પર વધારે ઉપકાર કરે છે. ભાઈઓ તો ઉપકાર કરવાના હતા, બહુ બધો નોટો ગણીને આપ. આખું ઘર હાચવે, તમારું રસોડું હાચવે, તમારો વ્યવહાર હાચવે, તમારા છોકરાઓને હાચવે, બધું હાચવે કે ના હાચવે? આ બધા બહેનો આપણે હું મહેનત કરીએ છીએ, બહેનો જેટલી મહેનત કરે એટલું કોઈ કરે બોલો ઘરમાં? અને પાછી સહનશીલતાની મૂર્તિ તમારું હોભળી લે. બોલો કડવું વચન હોભળે કે ના આપણે? પતિનું એ હાભળે, મા બાપનું એ હાભળે, સાસુ સસરાનું એ હાભળે, સગાવાલાનું હાભળે. સૌથી વધારે ઝેર તો બહેનોને પીવું પડે છે. આ તો બહેનો તો અવતાર છે, બધી સતીઓને સંતોના અવતાર છે. કોઈ અન્યથા ભાવથી નહીં જોતા, એ તો સતીઓનો અવતાર છે, સંતોનો અવતાર છે. એક એક ઘરમાં બહેનો ઉપકાર કરે છે. હજી સાચું કહું છું, ધણીપણું હોય, માલિકી ભાવ હોય તો કૃપાળજીનું વચન સંભાળજો કે ધણીપણું નહીં કરતા, માલિકી ભાવ નહીં કરતા, નહીતર જન્મ લેવો પડશે કાગડા ને કૂતરા ને બિલાડા ને વાઘ ને નાગ ને અજગર ને મગર ને પશુ ને પક્ષી ને. કેવા ભાવ આવશે! ભાવ બગાડવા છે કે સુધારવા નક્કી કરી જ દેજો. સત્સંગ એટલે નિર્ણય કરીને ઉભો થાય, સત્સંગ કર્યો કહેવાય. જીવન બદલાય, વિચાર બદલાય, ભાવ બદલાય, આચરણ બદલાય, યોગ્યતા બદલાય, ઉપાદાન તૈયાર થાય અને જીવ પાટે ચડી જાય. પાટે ચડી જવાનું છે, પછી તો ભગવાન સહારો જ છે. ખોટાના વાળે ચડ્યા છે, પાટે તો ચડતા જ નથી. અને મેં તો સાંભળ્યું પાટીદારોમાં પૈસા વધી ગયા એટલે બધી પીવાની ટેવ વધી ગઈ, મરી જશો બધા. નરક ગતિ નક્કી કોઈ બાપોએ નહીં બચાવવા. આજ સમજી જજો. થોડો પૈસો વધ્યો ને પીવાની ટેવ પડી ને તમારું મહિનાનું પુણ્ય એક દિવસમાં જતું રહો. આટલું બી પીધું ને સમજી જવાનું, એક મહિનાનું પુણ્ય તમે વ્યસનમાં બાળી નાખો. એક જ દિવસમાં 1 મહિનાનું પુણ્ય બાળી નાખો. સાચું કહું છું. પૈસો આ સત્સંગના રસ્તે વાપરજો, ભક્તિના રસ્તે વાપરજો, જીવદયાના રસ્તે વાપરજો, દયાના રસ્તે વાપરજો, કોઈની સેવા માટે વાપરજો. ગામમાં કોઈ દુખી હોય તો એને અનાજ ભરી આવજો, ઘી તેલ ભરી આપજો, કઠોળ ભરી આપજો, અનાજ ભરી આપજો. એનું 12 મહિનાનું રાશન ભરી આવો એવો પ્રેમ કરો. થોડું પીવામાં ભાવ બગાડી દો છો, હું સુખ મળે છે મને કયો? વ્યસનમાં હું સુખ મળે છે? વ્યસનમાં કોઈ સુખ છે? હું સુખ છે? ઉડતી બેહોશી છે. શરીરે મને બગડે, મને બગડે, તંદુરસ્તી એ બગડે, ને આત્મામાં આવરણ ઉભો થાય. પુણ્ય વપરાઈ જાય. પુણ્ય એક નાનકડું વ્યસન પુણ્ય વાપરી નાખો તમે, મફતમાં ગળો ફૂટી જાય ને હાથમાંથી, એમ પુણ્યનો ગળો ફૂટી જાય, પાપ આવી જાય. બધા સાવધાન રહેજો. આખું સાબરકાંઠા ને આખું અરવલ્લી પુણ્ય હાચવવાનું છે, પુણ્ય કમાવાનું છે. ધર્મથી મળશે, કર્મથી નહીં. સત્કર્મ કરવો, ધર્માદાનો કર્મ કરવો, જ્ઞાનનો કર્મ કરવો, ભક્તિનો કર્મ કરવો. વ્યસનના કર્મમાં જતું નહીં એવી સંગતિ રાખવાની જ નહીં. ગમે તેટલું નજીકનું સગું હોય તો હાથ જોડી લેવાનું કે મને વખત નથી, આમ કહી દેવાનું. એક નાનકડું વ્યસન દરેક ગતિ લઈ જાય. એક વ્યસનમાંથી કેટલા વ્યસન આવે? એક વ્યસનમાંથી કેટલા વ્યસન આવે? બોલો, આવે કે ના આવે? પછી જુગારના રવાડે ચડી જાય, કેમ પૈસાની જરૂર પડે ને જુગારના રજે, સટ્ટાના રવાડે ચડી જાય, ઘર કુટુંબ ખેદાન મેદાન કરી નાખે. એક જુગારની લત નથી, ઉદય હતો તો પાંડવોને જંગલમાં જવું પડ્યું. લત નથી એમને, તો ઉદય હતો તો એ જંગલમાં જવું પડ્યું. ને આપણે ક્યાં જવું પડે બોલો? બાવજી તો કહેતા એક વ્યસન હશે નરક ગતિ નક્કી, એવું ખર કહેતા બાવજી. બાવજીની વાત આપણે કેમ માનતા નથી? આપણા અગ્ને તો કેવા મહાપુરુષો થયા. કૃપાળદેવ બાવજી થયા, મોટા બાવજી થયા, મુનિ બાવજી થયા, આપણા ગોધમજી બાવજી થયા. અને કોક ને કોક સત્સંગ આપનારો તો સાબરકાંઠામાં છ જ. કોક ને કોક સત્સંગ આપનારો તો છ જ. સોદો રોકડીઓ કરી લેવું પડે. ધર્મની આસ્થા, સતની આસ્થા, સત્સંગની આસ્થા કરવી પડે. આત્માને સાતા ગમે છે અને શાંતિ ગમે છે. નિશ્ચય ક્ષમતાનું કરવાનું છે. જીવને શું ગમે? સાતા, શાંતિ, ક્ષમતા રહે તો ખરું. બહુ આ ગ્રામાગૃહ એ છે. જોયા કરો, જાણ્યા કરો, અંતરદ્રષ્ટિ કરીને તો ગુરુગમની પ્રાપ્તિ થાય. ગુરુગમ એટલે હું પૂંજાવે કયો? તમે તો બોલો છો ને ગુરુગમ, તો સમજાવો.
અંતરદ્રષ્ટિ ને જ્ઞાનીનો અંતરાશય સમજીએ તો જ ગુરુગમ મળી. પાવે નહીં ગુરુગમ વિના. મહાપુરુષો કંઈ પણ કરે છે પણ એની નજર આત્મા પરથી ખતી નથી. આ ઓળખાય એને ગુરુગમ સમજાય. અને એવી અંતરદ્રષ્ટિ જીવને પ્રાપ્ત થાય ગુરુ વચનથી, ગુરુ કૃપાથી. મહાપુરુષના વચનના એક એક આશયને સમજી શકે અને ગુરુગમની પ્રાપ્તિ થઈ. ભડક નથી બધું, પ્યોર છે. આ માર્ગ તો કેવો છે? પ્યોર છે, સનાતન છે, શાશ્વત છે, સર્વજ્ઞ થવાનો છે, વિતરાગ થવાનો છે, પૂર્ણ છે. મહાપુરુષનું એક વચન લખેલું હોય ને એના આશય સુધી પહોંચી શકો તો ગુરુગમ. મહાપુરુષની અંતરદ્રષ્ટિ ઓળખી શકો. આ નજર ક્યાં છે? બાવજીની નજર ક્યાં છે? આત્મા ઉપર, સનાતન તત્વ ઉપર. ધર્મ કોઈ સનાતન નથી, આત્માનો સ્વભાવ સનાતન છે. સનાતન સ્વભાવનું ઓળખી ગયા એટલે સનાતન. અંતરદ્રષ્ટિ રહેવી જોઈએ. અંતરદ્રષ્ટિ બહિર્દ્રષ્ટિથી જ જીવીએ છીએ. કેટલું માણસ છે ને ક્યાંથી આવ્યું છે ને શું કમાય છે ને શું ખાય છે ને શું લે છે ને શું દે છે. અનંતકાળ બહિર્દ્રષ્ટિથી જીવ્યા, અંતરદ્રષ્ટિથી જીવ્યા નથી. ગુરુગમની પ્રાપ્તિ કરો, અંતરદ્રષ્ટિ આવી જશે. અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. અહોરાત્ર હું રહું. એ જ મારી આકાંક્ષા ને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. આપનાથી કાંઈ અજાણ્યું નથી. કાનબુટ્ટી પકડજો, બધા પાપ ધોવાઈ જશે. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરીએ ને તો બધા પાપ ધોવાઈ જાય. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, આપનાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ખરા દિલથી બોલજો. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. અનંત કાળમાં કરેલા પાપોની માફી માંગુ છું. અનંત કાળમાં કરેલા દોષોની માફી માંગુ છું. મારી સર્વ ભૂલોની પ્રાયશ્ચિત કરું છું. ખરા દિલથી માફી માંગુ છું. ખરા અંતઃકરણથી ક્ષમા માંગુ છું. અનંત કાળમાં કરેલી ભૂલોની માફી માંગુ છું. વિભાવનું પ્રતિક્રમણ કરું છું. વસરી દેવાનું. વાણી વિચાર ને વર્તનથી ભૂલો થઈ હોય ને, આ ગુરુ આજ્ઞા છે. ગુરુ આજ્ઞા સંપત્તિ ઔષધ વિચાર ધ્યાન. અને ભગવાન આગળ કોણ બુટી પકડવામાં કોઈ ના ખરી. પેલા સ્કૂલમાં તો પકડાવતા હતા ને સાહેબ, સ્કૂલમાં છે ને પકડાવતા હતા સાહેબ. ભૂલ કરીએ ને કોણ બુટી પકડ, ઉઠ બેસ કર, જતો ના બાળક હતા કરી લેતા હતા. અહીંયા તો હમ પડું નડદ જીવન. હું નડદ બધાને હમ પણ કાઢી નાખવાનું. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિલ
ભગવાન ને પરમાત્મા ને જ્ઞાની આગળ આપણે સંતાન જ છીએ, બાળક જ છીએ, અને એવી ભૂલ કબૂલ કરીને ધોઈ નાખવાની. બોલો આખી જિંદગીમાં કેટલા દોષો કર્યા છે, બોલો જન્મથી અત્યાર સુધી કેટલા દોષ કર્યા, કેટલા પાપ કર્યા, કેટલા અપરાધ કર્યા, કેટલા અહંકાર કર્યા, કેટલા વિકાર કર્યા, કેટલી વાસનાઓ કરી, કેટલી ઈચ્છાઓ કરી, કેટલી ખોટી કામનાઓ કરી. પગ મૂકતો પાપ જોતો ઝેર ન માથે મરણ. હું જોયું છે બોલો, પાપના પોટલા જ બધ્યા છે કે બીજું બહુ પડ્યું છે. માફી માગીને ખંખેરીને નીકળી જવાનું, માફી માગી ખંખેરીને નીકળી જવાનું. ખંખેર તો આવડે તો સંકિત થાય, જેને વિભાવ દોષ ખંખેર તો આવે એને સંકિત થાય. જે વિભાવને દોષનો ખંખેરી ન કે એને કોઈ દિવસ સપનામાં સંકિત ન થાય. અહમપણું કાઢી નાખવાનું. શું કાઢી નાખવાનું? અહમપણું. અહમપણું કાઢી નાખે વિતરાગ થઈ જાય. ને વિતરાગ થઈ ગયો એટલે લેરિયો ભાઈ, બોલો તો ખરા લેરિયો ભાઈ. સિદ્ધ થવું છે તો લેરિયો ભાઈ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. ફરીથી દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. હે પરમ કૃપાળુ દેવ, હે સદગુરુદેવ, આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે, હમ સર્વના હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું તે સફળ થાઓ. ભક્તિની શક્તિ જ માગવાની, બીજું કોઈ નહીં માગવાનું. ભક્તિની શક્તિ અને ક્ષમતાનો અનુભવ, ભક્તિની શક્તિ અને વિતરાગતાનો અનુભવ, એ સિવાય બીજું કોઈ માગવા જેવું નથી. નિષ્કામપણે જીવવું. કેવા જીવવું? નિષ્કામ ભક્તિ, નિર્ભય ભક્તિ. અને બોલો લેરિયો ભાઈ, બોલો લેરિયો ભાઈ. આ બ્રહ્મપુરીને સોંપ્યું છે તો બધા હાચવજો, જીવ દયા પાડજો. બોલજો બધા. બાવજીની સાક્ષીએ, સત્પુરુષની સાક્ષીએ, અંતરાત્માની સાક્ષીએ, આ પંકી ઘર બ્રહ્મપુરી નગરીને સોંપ્યું છે. એ બધા શ્રાવકો એને હાચવજો. બોલો બધા ભક્તો, બધા હાચવશો, સેવા કરશો, જીવદયા પાડશો, આત્માને ઠગશો, આત્માને ઠગશો. યો હા કે ના? પકડાય તો જાઓ. બધાને રામ રામ, અંતરના રામ રામ, અંતરના રામ રામ. જેને જેને આ સેવાનો લાભ લીધો છે, દશરથ ભાવનો પરિવાર, મોતીભાઈનો પરિવાર, બધા સાધુવાદને, અનુમોદનાને, ખરેખર આશીર્વાદને ભગવાન એમને બધાને શક્તિ અને ભક્તિ આપે. બધાને રામ રામ, બધાને રામ રામ, રામ રામ. હાજર છો? રામ રામ. છેલ્લા સુધી બેઠેલા સુધી રામ રામ. પ્રસાદી તો મળશે. રામ રામ. બધાને રામ રામ. શક્તિ અને ભક્તિ પ્રાપ્ત થાય. Jai
Oh